કેમ અહીંયા બેઠા તમે? અહીંયા શું છે તમારું ડાયટું? અહીંયા વયા છે અહીંયા હે ને બધું કપાઈ ગયું છે, કાપી નાખ્યું. નડતું હતું ને તો દાદાએ છે ને અહીંથી હોરી નાખ્યું છે અને અહીંથી છે ને કુંડા લઈ લીધા. હા જાતની છત્રી થઈ ગઈ મિત્રો. જો મસ્ત. આ કોનો ફોન છે? ઓ આમ જો BMW નું ઓલું શું કહેવાય, મેગવીન. એ એકચ્યુઅલીમાં હતું મારું, પણ લઈ ગયા ભાઈ. લગનમાં લઈ ગયા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. વ્લોગની શરૂઆત કરી નાખી છે આપણે એન્કોરથી. કેમ કે છે ને મિત્રો અહીંયા પવનના કારણે છે ને અહીંયા કુંડા હતા ને પડી ગયા. એ દાદા છે ને નીચે મૂક્યા અને આમાં છે ને મિત્રો કેટલી બધી કીડીઓ થઈ ગઈ. તે દાદાએ ખાતર નાખી દીધું અને આ બધી ખાતર છે ને આવડું આ છે જો ઓલામાં છે અને કીડીઓ થઈ ગઈ. અને આ છે જાસૂદ છે, આ શો છે ને આ શો છે. અહીંયા મેં કીધી હતા અહીંયા હતું, જો તમને બતાવું છે ને અહીંયા પડ્યું હતું. અહીંથી આ બાજુ આમ નીચે પડી ગયું, કોઈ ખબર નહોતી. અહીંથી ઉતારી લીધા હે, કેમ કે પછી પવન ને એવું વધી જાય ને એવું થાય ને તો બધા પડી જાય તૂટી જાય. આ બધું બગડે એ કરતાં નીચે મૂકી દેવા થાય. અને અહીંયા છે ને મિત્રો આમાં લીંબુ તમને બતાતા છે, અત્યારે નહીં બતાવે, હું બતાવું ત્યારે બતાવું. જો મિત્રો આમાં છે ને લીંબુ છે, જો લીંબુ દાટેલા. કેટલા બધા લીંબુ આવે ને એટલે આમાં નાખી દેવી, દાટી દેવી એટલે બગડી ન જાય. હવે જો આમાં લીંબુ છે, ખાવા હોય ને ત્યારે કાઢ લેવાનું. અમુક જો બહાર નીકળી જાય ને આવા થઈ જાય, બાકી અંદર હોય ને જો આવા છે હારા જ હોય, એમ બગડે નહીં. ટૂંકમાં આમાં જમીનમાં દાટી દેવાના એટલે બગડે નહીં. તો ભાઈ જવાનો સમય થઈ ગયો અને કાલ વરસાદમાં ગાડી આપણી પલ્લી ગઈ હતી. શરૂ થાય છે કે અત્યારથી જોવાનું છે. હા થઈ જા હાલ જો ઉસકાઈ ગયું ગાડીમાં. જે લીવર આપે તો આખી વાઇબ્રેટ મારીને વાહે વહી જાય, એવો પાવર છે એક્સેસમાં. ફઈના ઘરે પોગી ગયા. નિશાળમાં છે ને પ્રોગ્રામ છે આજે. જો આમ રુદુભાઈ જાય એને ખબર જ ના રહે. આમ જો અત્યારે લગી નથી અવાજ ભાડ્યો જરા ખરી કેવા રખડે. આ પ્રોગ્રામ છે આ નિશાળમાં. મહેમાન આવ્યા મિત્રો, ચાંચ મારતા હતા. બોલો ઓલાની જો અહીંયા ચાંચ મારતા હતા, હું ભાળી ગયો. આજે મિત્રો હું જવાનું નામ લઉં ને કે હું કામે વયો જાઉં. લાઇટ ચાલુ કરી મેં અને લાઇટનો પંખો ચાલુ કર્યો, જોઈ શકો છો. આવું જ રહેવાનું લાઇટનું અહીંયા. ત્યારે મિત્રો છે ને ઘરે પહોંચી ગયા છે ને અગાસી ઉપર ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેમ કે મિત્રો આમે એક વાદળું હતું ને જે અત્યારે અહીંથી નહીં બતાય યાર, શીટ ચાલુ રસ્તે છે ને વ્લોગ બનાવતા ભૂલી ગયો. ભાઈને ફોન આપ્યો ને ત્યાં વહી ગયું, વાદળું તો વહી ગયું ને અમારે વળવાનું આવી ગયું. નકર છે ને આ વાદળા છે આ એની ઉપર છે ને મોર પંખ આવે ને એવો કલર હતો. બોલો વિચિત્ર આજ કલર હતો, બ્લુ કલર. બોલો હા કેવો આવે મોરને કલર, એવો આમ વાદળામાં આમ હતો. અને એ તમને બતાવ્યું ને તમે એમ આમ અદ્રશ્ય કાંઈક અલગ હતું. તમને એમ થઈ જાય તો ઓ આ શું છે. તો શૂટ કરવા આવ્યો તો વાદળું નહીં કાંઈ નહીં અહીંથી બતાતું ને. અને હવે નીચે જઈએ. હે ને બધું કપાઈ ગયું છે, કાપી નાખ્યું. નડતું હતું ને તો દાદાએ છે ને અહીંથી હોરી નાખ્યું છે અને અહીંથી છે ને કુંડા લઈ લીધા. હા અને હોરી નાખી જો, કેમ કે મિત્રો બહુ નડતું હતું. હોરી નાખ્યું ને એટલે કેટલું ચોખ્ખું થઈ ગયું જો, અને હાર પણ દેખાય એવું એટલે મસ્ત રીતે થઈ ગયું છે. ને એ બધું છે ને કાપીને પાછું દાદા આમાં નાખેલું છે જો ડોલમાં, ના હોય જાય કચરામાં. જો અહીંયા ગોઠવી નાખ્યા હવે અને આ મસ્ત થઈ ગયું. હવે જાતની છત્રી થઈ ગઈ મિત્રો જો મસ્ત. અમે બેઠું મ્યાવ. કેમ અહીંયા બેઠા તમે? અહીંયા શું છે તમારું ડાયટું? અહીંયા વયા છે હે હાલ આમ જવા દે. એ તને કહું જાને કેટલો પડક્યો હોય તોય કાંઈ થતું નતું એને. જો અત્યારે મિત્રો છે ને જમવાનું થઈ ગયું છે. વઘારિયા ભાત છે મિત્રો, એમાં સોયાબીનની વડી નાખેલી છે, પ્રોટીન મળે એનાથી. અને મકોડા બહુ થઈ ગયા છે કેમ કે ચોમાસું આવી ગયું ને હવે એના માટે. કા મમ્મી હવે મકોડા આવશે ને? ભાભી તમે જોયા મકોડા ઉઠતા? હા ઉઠતા મકોડા પાછું વાળા આવે ઉઠશે. તમે ના ઉઠતા ને? હું ના ઉડતી, મકોડા ઉડે. મૂંગો નહીં બોલે કાંઈ તો છે ને પેલા જમી લઈએ. જીભ જ નથી. હા એ સાચું કીધું, એમ જીભ જ ના. કેમ કે આ કરે તો આવડી એમ જીભ બહાર નીકળે અને એના પાસે મોટું નથી. આમ હું જોવે પેટ ભરીને જમી લીધું છે
અને આ ભાભી વાસણ ધોવે છે. આ ભાઈ અહીંયા ગાદી પર બેઠા. મમ્મી અહીંયા શું કરે છો? મમ્મી અંજવારી મારે છે. અહીં કર જોઈ તો જો અહીંયા વાસણ ધોવાના બાકી છે. ઓલા ભાઈ ત્યાં ફોન જોવે છે. કેટલા જણ ફોન જોવે અને અંદર પપ્પા ટીવી જોવે છે. અને હું વ્લોગ એડિટ કરીશ. ભાભીની છે ને ગુડ નાઇટ થઈ જાય છે એટલે એને કે હુવા જાય છે. અને બે ગયા છીએ. આ ભાઈ છે ને નાઇટ ડ્રેસ પહેરવાઈ ગયા એટલે તમારે જવાનું છે હુવા, તમે જઈ શકો છો. તમે આ કોનો ફોન છે? ઓ આમ જો BMW નું ઓલું શું કહેવાય, મેગવીન. એ એકચ્યુઅલીમાં હતું મારું, પણ લઈ ગયા ભાઈ. લગનમાં લઈ ગયા. હા, લગનમાં ભૂમિબેન મારે હાટું લાયા હતા તો લઈ ગયા જગદીશભાઈ. આવું છે મિત્રો. કા હા, એને બહુ બધી વસ્તુ ગમે. લઈ જાય મારી વસ્તુ. બોલો, અહીંથી બોલતો સાંભળશે તો ખરી જ તે, પણ બોલતો કાંઈ નથી. કા હા, નહીતર કાક ને કાક બોલે જ તે. હા, ઓલા ભાઈ જો આમ હજી ફોન જ જોવે છે. ધાર્મિકભાઈ. હા તો એનું શું કામ હોય બિચારાના? ફોન જ જોવાનો હોય. હા, અહીંયા બેહવાની જગ્યા હતી તો એ હેઠે બેસી ગયા. અહીંયા ન બેઠા ને અહીંયા કપડાં મૂકી દીધા. મારી પથારી છે ને અહીંયા થઈ ગઈ છે. અને હવે હું છે ને અગાશીમાં હોવા નથી જતો, કેમ કે ત્યાં પછી બધા પ્રાણી છે ને આપણા ડેટકા અહીંયા મોઢા પર આમ હાલીને વહી જાય છે. તે દિનો અગાશીમાં હોવા જવાનું બંધ કરી દીધું મેં. એટલે હવે છે ને હું અહીંયા થઉં છું. તો પથારી થઈ ગઈ છે. હવે અહીંયા મારે બેઠા બેઠા પંખો ચાલુ કરી બ્લોગ એડિટ કરવો હોય ને તોય મારે કાંઈ વાંધો ન આવે. એટલે હું અહીંયા બ્લોગ એડિટ કરી શકું છું. ને પંખે ન કરતાં પહેલાં મારે બહાર બેઠવું પડતું. હવે અહીંયા સુઈ જવાનું બધું અહીંયા થઈ ગયું કે એટલે વાંધો ન આવે. જો મિત્રો અહીંયા આ જે વધારાની ડાળખીઓ કાપી નાખી ને એના કારણે આમ જો અહીંથી કેવું આમ મસ્ત છત્રી થઈ ગઈ. કેવું મસ્ત દેખાય છે. આમ અલગ જ તે આમ છાંયો એવો આવશે ને કે વાત પૂછવામાં. અને વધારાનું જે અહીંયા હતું ને એ વહી ગયું છે. એટલે જો એના કારણે દિવસે બતાવીશ તમને. મિત્રો બેંકની પાસબુક આવી ગઈ છે. આ પાસબુક છે ને દાદાને દેવાની છે. દાદાની પાસબુક છે. હાલો દાદાની. ઘરમાં છે ને નખાવાનું છે સોલાર. તે નવું ખાતું ખોલાવવાનું હતું અને તે ખાતું ખોલાવી નાખ્યું છે આપણે SBIમાં. દાદાની નવી પાસબુક આવી ગઈ છે. અને એ ટીવી જોતા હતા, ટીવી બંધ કરી દીધી પાસબુક બતાવીને. તે અત્યારે આવી ગયો છું અગાશી ઉપર, કેમ કે પવન મિત્રો બહુ જબરદસ્ત મસ્ત પવન આવે છે. અને વાતાવરણ તમારા ચાંદામામાં જો આજે અડધા છે પણ આમાં તમને નહીં દેખાય. લાઇટિંગ એવી હોય ને એના કારણે આપણે કાંઈ ફોન થોડોક હેવી નથી ને કે તો બતાવે તેવા કેમેરા નથી કે ચાંદને પણ ફોકસ કરીને ફોટો પાડી લે. અને ભાઈ પવન કેવો મસ્ત આવે છે. અને આ ગાડલાને બધું આમ નામ પડ્યું છે. હમણાં દાદાની આવશે ને એટલે બધું અહીંયા પાથર છે ને આમ કરી નાખશે. જો કેવો પવન આવે. ફોનમાં અવાજ આવે ને બહુ મસ્ત. અત્યારે છે ને પવન ખાઈ નિરાતે. નીચે આવી ગયો છે ને બા આવી જાય છે ઘરે. જો હજી આયા જ છે. લાઇટ એ બંધ છે. અહીંયા બધું બંધ કરીને વહી ગયા હતા અગાશીમાં પવન ખાવા. અને આવી જશે ને વાગ્યા કેટલા ખબર આમ જો આ જો 9:30 કેમ યાર હા તમારા ફોનમાં જો કેટલા વાગ્યા જો બા જો હા 10:15 થઈ ગઈ છે. 10:15 આ ઘડિયાળમાં છે પાવર બદલાયો છે તો ટાઈમે નથી કરી. ટાઈમે કરી દઉં હમણાં. અને હજી ઘરે આવ્યા છે. કા હા ઓલો ફોન કઈ ગયો સેમસંગનો? એ પડ્યો બીજે પડ્યો. તો આ કયો ફોન છે? આ ઓલો કવર. બા કવર બદલાવ. બોલો બા કવર બદલાવ. હું કવર નથી બદલાવતો. હા ભાઈ વાહ, તમે સારું વાપરો બધું. જો તો ખરી વાપરવું જોઈએ ને. તમે ફોન કેમ લગાડો એ બતાવો તો. આમાં જો મારો નંબર ને એવું કેમ આ ઠેરી તો મેં જો આ બધું મેં કીધો જો એ બધું સારું લાગે, ખબર પડે કે બધા કામેથી આવ્યા છે તે તો ન કરે ખબર પડી જાય. આમ નંબર અમુક દે જો જો આ જો મહિલો લખેલું છે. ઉભા જો મહિલો લખેલું છે તો એમાં સફરજન મેકેલું છે. પછી ભાભીનો નંબર છે એમાં ફૂલડા છે. આ ભૂત કોના છે? મામીના. એ મામીના. પછી જો અલગ અલગ નંબર અહીંયા બતાવું તમને કોન્ટેક્ટમાં. જો દિલડામાં છે જલપાબેનનો નંબર છે. પછી આ જો આમાં સાંદા ને વાઘ ને એવું સ્ટારમાં છે. ભાભી છે ભાભી ફૂલડા. આ કોથમરી કોની? વિમલ ભાભી. વિમલ ભાભી. ટ્રોફી મેકેલી છે. આતિફાઈમાં નામ લખેલું છે. આમ જો દાંત કાઢે ને એવું ને ઘંટડી ને એવું. ધાર્મિક ભાઈમાં લસણ મેકેલું છે. કોકમાં તો પોપટ મેકેલા છે. કાનુમાં મીંદડા મેકેલા. જો બાકી તો આમ નામથી છે એવું કમે કરેલા હે. મારામાં તો મારા રાધાનો ફોટો છે. બધાના અલગ અલગ તરીકે આમ નંબર છે હોય. કા
તો મને ક્યાં તો આવે? એ બાને કઈ આવડે નહીં એટલે બા છે ને લસણ મેકેલો એટલે કે ધામલા તો લહણમાં દબીને ફોન કરી દે કા હા એટલે લાગી જાય ધામલાને. દામલા લાગી જાય. પછી રાધામાં મેકેલું છે, રાધામાં લગભગ દિલડા મેકેલા છે, તો એ દિલડા કરે તો એને લાગી જાય. તો બાને છે ને ઇમોજીમાં પ્રમાણે નંબર યાદ હોય કે આનો નંબર છે, આનો નંબર છે. ક્યાં હા ના ફોન લગાડ દે ગમે તે આપણે એમ કે આને ફોન કરવાનો તો એ લગાડ દે હાથે. એ તો એ સિસ્ટમ સારી છે થોડીક, બાને ઇમોજી પ્રમાણે યાદ રહે કે આનો નંબર છે. ઓકે મિત્રો, હવે છે ને ગુડ નાઇટ થઈ જાય આપણે તે. બાકી આજનો વ્લોગ એટલો કે તે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. મળીએ નવો વ્લોગમાં. ત્યાં સુધી બધા રાધે રાધે, બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો, બાય બાય.